મુકામે સૌ ખેડૂત ભાઈઓ, સૌ આગેવાનો, વિપલસિંહભાઈ, શક્તિસિંહ, જયુભા, જિલ્લા પંચાયત પ્રમુખ શનિભાઈ, કનકસિંહ, રામદેવસિંહ, સૌ આગેવાનો, હાલમાં જે પાવર ગ્રીડ કંપની અને અદાણી આજે વીજ લાઈન નાખી રહ્યા છે, આ વીજ લાઈન ખેડૂત હોય, આપણે હોય તો કોઈ વિકાસના વિરોધી નથી, પણ ખેડૂતના ભોગે વીજ લાઈન હોય ને તો એ ઘણું ખોટું છે. એટલે હું તમારી સાથે છું અને હું પણ એક ખેડૂત હતા અને મેં ઉદ્યોગપતિ પણ બન્યા છીએ. આજે ઉદ્યોગપતિ હોય તો મેં મોરબીમાં ફેક્ટરી કરી છે, તો ખેડૂતની જમીન ઉપર હું ફેક્ટરી કરી તો 50 લાખની વીઘો જમીનની પાસે લીધી હોય ને તો એને 49,99,000 નહીં, 50,01,000 રૂપિયા દઈ અને ઉદ્યોગ કરી. કોઈ પણ જગ્યાએ કોઈ પણ માણસ હોય, લેવાવાળો માણસ રહ્યો ને એને ઘસાવાનું હોય, વેચવાવાળો માણસ નહીં, અને એના ભોગે જો લે ને તો એની કોઈ દી પ્રગતિ નથી થતી હોતી. એટલે ખેડૂતની જે કિંમતી જમીન હોય, મારી તમારા બધાની રજૂઆત, હું કોઈ મને કંપનીવાળા કંઈક મિટિંગ કરવી છે, ઘણા બધા એમ કંઈક તમારી સાથે મિટિંગ કરવી, મેં કીધું ભાઈ હું ખેડૂતને વળતર આપવાના ઓલામાં છું. આખી પાવર ગ્રીડની કંપનીના અનુસંધાનમાં બધા જિલ્લાના પ્રતિનિધિત્વ કે ગાંધીનગરમાં આવતા હોય. હું કાયમી બધાને કહેતો હોય તમારે કોઈ પણ જગ્યાએ ચીફ સેક્રેટરી પાસે જવું હોય તો હું એમની સાથે જતો હોય, રેવન્યુ સેક્રેટરી પાસે જતો હોય, બધા જિલ્લાવાળાને કહું તમે તમારા જિલ્લાના પણ ધારાસભ્યને તમે લઈને આવો. અને આપણે વિષય સાચો છે કે પાવરની લાઈન નીકળે તો એનાથી ખેડૂતને મોટું નુકસાન થાય. હમણાં હું 3 દિવસ પહેલાં સચિવને પાસે બેઠો હતો, તો સચિવશ્રીને કે ભાઈ આ વળતર તો ખેડૂતને આપવું પડે. એટલે એનો મુદ્દો હતો કે પ્રકાશભાઈ એકવાર કે આપણે વળતરની દિશામાં કરી તો પછી રોડો બનાવવાના આવે, કેનાલ બનાવવાની આવે, ગેસની પાઇપલાઇન નીકળવાના આવે, તો વિકાસના બધા કામો આપવા પડે. બીજા કામને આ કામમાં ફરક શું છે ને, આના માટે આપણે જુદી પોલિસી એટલે બનાવવી પડે કે નેશનલ હાઈવે નીકળે ને તો નેશનલ હાઈવેમાં કદાચ ખેડૂતની જગ્યા ગઈ ને તો એને કદાચ વધતું ઓછું નુકસાન ગયું હોય ને તો બાજુની જગ્યાની કિંમત વધે. નર્મદાની પાણીની કેનાલ નીકળે તો એમાં કદાચ ખેડૂતને નાનું મોટું નુકસાન ગયું તો પાણીથી આજુબાજુવાળાને ફાયદો થાય. વીજ લાઈન નીકળે ને તો એનાથી આજુબાજુવાળાને કોઈ ફાયદો નથી થતો ને જે ખેડૂતના ખેતરમાંથી નીકળે ને એ તમે જંત્રીનો બેઝ ગણીને ગમે એટલું વળતર આપીને ઓવરઓલ જમીનની જે હોય ને એની કિંમત એટલી બધી ઘટી જતી હોય. એટલે એનું વળતર આપણે ગમે એટલું આપી તો હોય ત્યાં એ એટલું પૂરતું નથી રહેતું હતું. એટલે હું એની તમારી સાથે છું. અત્યારે હું આવતો હતો ત્યારે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી સાથે મેં વાત કરી, ખેડૂતને વળતર તો આપવું પડે ને મંત્રીશ્રી પણ એમાં સહમત છે. એટલે એમને પણ કીધું કાલે તમે કોઈના આતા આગેવાનને તમે લઈને આવો. સાપકડા પણ હતું, આપણા પ્રાંત સાહેબને કહીને કે ભાઈ તમે ખેડૂતને જેટલું વધુ અપાય ને એટલું તમે વળતર આપો. મોરબીમાં કિરણ ઝવેરી હતા, મેં બધા ધારાસભ્ય, સંસદ સભ્ય અને પ્રમુખ, સંગઠનના પ્રમુખને બધા ભેગા થઈને 980 રૂપિયાનો ભાવ કર્યો. કોઈ જંત્રીનો બેઝ ન હોય, આખું સરાઉન્ડિંગ કર્યું અને અહીંયા વળતર અપાવું. એવું ને એવું આપણે સુરેન્દ્રનગર માટે પણ આપણે કંઈ આમાં કંઈ મારે તમારી રજૂઆતમાં મારો પૂરો ટેકો, ખાલી હું રાજકીય પણ માણસ ખાલી એટલો નથી, ખાલી વાત કરી પ્રયત્ન કરી લીધા. પ્રયત્ન નહીં, પરિણામ આવે ને એ જ સાચું. આપણા ખાતામાં પૈસા આવે ને ત્યારે જ આપણું કામ પૈતું કહેવાય. એટલે હું એમાં છેક લગી સાથે છું. મુખ્યમંત્રીશ્રીને પણ કીધું મારે હળવદ ને ધાંગધ્રા બી બાજુ આવે. હળવદમાં 980 રૂપિયા હોય, એ જ સેટે બાજુનો સેટો હોય અને આપણે 382 રૂપિયા આપી તો આ બે વચ્ચે વિસંગતતા ઘણી મોટી થાય. તો મને કે હળવદ ને મોરબીનો વિકાસ, મેં કીધું માની લીધું મોરબીનો સિરામિક હબ હોય એનો એક હોય, પણ 980 રૂપિયા દઈ તો હળવદને એટલા વધુ રૂપિયા નથી એ જમીનના પ્રમાણમાં, અને અહીં તો સીધા ઓછા જ પડે. બીજું મુખ્યમંત્રીશ્રીને મેં એ પણ કીધું કે છેલ્લા 3 વર્ષમાં મને તમે જે પ્રકારની ગ્રાન્ટો આપી છે, આજે ન ભૂતો ન ભવિષ્ય, હળવદ સારા 4 ટ્રેક રોડ હોય, સૌની યોજનાના 44 ગામો આપણા મૂળીના, ધાંગધ્રાના, વઢવાણના અને 11 ગામો હળવદના,
આ સૌની યોજના પછી આખા વાતાવરણમાં ભાવ વધારો થયો છે, સોલારના લીધે ભાવ વધારો થયો છે. અમારા ત્યાં બાગાયત, ધાંગધ્રામાં પહેલું એટલું બાગાયત નહોતું, હવે એટલું બધું બાગાયત થયું છે. એટલે છેલ્લા 3 વર્ષમાં જમીનના ભાવ 3 થી 4 ગણા, બરાબર ને દેવપાલ કાકા? 3 થી 4 ગણા ભાવ મેં કીધું વધ્યા છે. અને આગામી દિવસોમાં હજી મેં જે રીતે રોડ મૂક્યો છે કે મોરબી માટેલથી સરા અને સરા પોઈન્ટ ધાંગધ્રા આખો 4 ટ્રેક રોડ બનાવો છે. હળવદ સરા 4 ટ્રેક રોડ બનાવ્યો, એ 26 મીટર જગ્યાથી 4 ટ્રેક બની જાય, 28 મીટરથી બની જાય. આપણે 45 મીટર બનાવ્યો. શું કામ? તો કે ભવિષ્યમાં 6 ટ્રેક લગી જાય. એવી રીતે આ 4 ટ્રેકનું પણ મોરબીનું ટ્રાફિક અહીંથી નીકળે એટલે આગામી દિવસોમાં ભાવો જમીનના હજી વધવાના છે. અને ભાવો સરકારશ્રીને કીધું કે ભાઈ આપણી દૂરંદર્શીની હિસાબ ભાવ વધ્યા છે, પણ ભાવ વધ્યા છે તો ખેડૂતની જમીન છે, તો ઉદ્યોગોને પૈસા ચૂકવીને જ આ જમીન લેવી પડે. અને મુખ્યમંત્રીશ્રીને કાંતિભાઈ અમૃતિયા, અમે બંને જેતપરના ઓલામાં ગયા, બરાબર? મંત્રીશ્રી હોય ને તો મંત્રીશ્રી ધારાસભ્ય રજૂઆત કરે, મંત્રીશ્રી એ સરકાર કહેવાય. તો મંત્રીશ્રી સાથે આપણે એટલે ગયા કે ભાઈ ખેડૂતના હિત માટેનો કોઈ પણ નિર્ણય થતો હોય, હું કોઈ પક્ષાપક્ષી કાનો માણી થવું પડે. મારું કામ શું છે? મારો ખેડૂતને પૈસા મળે, જસ આ લઈ જાય તે લઈ જાય એની સાથે મારે કંઈ મતલબ નથી. મારો ખેડૂત સુખી થાય અને એને સમાધાન થાય, ન્યાય થાય. કંપનીની પણ હું કહેતો હોઉં છું, કંપની વાળાને પણ, કંપનીને લેટર પણ લખ્યો કે તમે કોઈ પણ પ્રોજેક્ટ કરો છો ફોર પ્રોફિટ છે. માનો કે તમે સરકારી હોસ્પિટલ બનતી હોય કે સરકારી સ્કૂલ બનતી હોય, એમાં ક્યાંક જમીન ગઈ હોય અને કોકને ઓછું વળતર મળે, એકવાર દાનમાં આપે પોસાય, કારણ કે સેવાનો પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ કમાવાનો પ્રોજેક્ટ હોય, કમાવાના પ્રોજેક્ટમાં વળતર આપીને જ આ જગ્યા લેવી જોઈએ. અને મુખ્યમંત્રીશ્રીને પણ રજૂઆત કરી હતી કે પહેલા વળતર મળે અને પછી કરી તો એ વ્યાજબી છે, બરાબર? કોઈ પણ જગ્યાએ જે હોય તો એને ખબર પડી જાય, અને પછી ઓછું પડતું હોય તો સરકારની ઉપર કોર્ટ પણ હોય છે, બરાબર? તો આપણે જ્યાં જે હોય બધી બાબતોમાં સાથે રાખી અને મારા છેક લગીના પ્રયત્ન હશે. તમે મને મત આપો એટલે હું પોતે સેવા કરી, મને કોઈ કીધું ને મેં જાતે સેવા સ્વીકારી. મારા પાસે ઈશ્વરે આપેલું ઘણું બધું હતું. છેલ્લા 8 વર્ષથી હું 1 પણ રૂપિયાનો ધંધો નહીં, માત્ર ને માત્ર વિશ્વમિયા ફાઉન્ડેશન હોય, સરદારધામ હોય, ફેડરેશન હોય, માત્ર સેવા કરું છું. 5-25 માણસ મિસપરસેપ્શન ઊભું કરે કે પ્રકાશભાઈ આમ, એટલે મારે કમાવા હોય તો શિવપુર માથક રોડ હું મંજૂર કરાવતો, મને ખબર હોય કે આ રોડ નીકળેલા જગ્યાની કિંમત વધી જવાની છે. મને ખબર હોય કે હળવદ ટીકર હું રોડ મંજૂર કરું, હળવદ સરા હું 4 ટ્રેક રોડ મંજૂર કરાવું છું તો આની કિંમત વધી જવાની છે. ટીકર કુડા રોડ મોટો મંજૂર કરાવું છું તો આની કિંમત વધવાની મને ખબર જ હોય. મારે માર્કેટમાં જોઈ તો મારી એવડી શાક છે, મારા મિત્રો એટલા સુખી છે, મારા સગાવાળા સુખી છે કે મારે જોઈએ એટલી જગ્યા લઈને હું જમીન લઈ લઉં અને જમીનો પૈસા કમાઈ જાઉં. હું ઈશ્વરની સાક્ષી કહું, રામાપીરની સાક્ષીમાં કહું કે ધાંગધ્રા હળવદમાં હું 1 પણ એકર જમીન પણ નથી લેતો અને મારા ભાઈઓને કોઈને લેવા નથી દેતો, બરાબર? કારણ કે આ વિસ્તારમાં મારે 1 રૂપિયો કમાવાય નહીં. હું જગ્યા લઈ લઉં તો એ ખેડૂતને નથી ખબર, મને તો ખબર છે ને કે આ રોડ વધવાનો છે. એ ખેડૂતને યાર ક્ષેત્રમાંથી આટલી આચારસંહિતાથી કામ કરવાનો હું વ્યક્તિ છું. હું રાજનીતિમાં આવ્યો ત્યારે મારા મમ્મી, કારણ કે આપણે શું હોય, સારા ઘરના છોકરા હોય ને, પરિવારને બધા સુખી હોય, તેમ કે આ બધામાં ક્યાં તમારે જવું હોય. પણ કીધું કે ભાઈ કોકના કોકે તો સેવા કરવા જવું પડે ને. અને બીજું, રાજનીતિથી મોટા કામો થાય. આ સૌની યોજનાના કામ શું કામ થયા? તો સરકારમાં હતા તો આપણે કામ થઈ શકે. અને બીજું એક કહું તમને, મુખ્યમંત્રી શ્રી પણ આપણને એવા પ્રાપ્ત થયા છે કે એમની માનસિકતા કોઈનું શોષણ કરી લેવું, કોઈનું ઓલું કરવું એવું નથી. માનસિકતા કોઈ ક્યાંય નેગેટિવિટી નથી. નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ ઉદ્યોગોને સપોર્ટ કરે પણ ખેડૂતના ભોગે નહીં. સાણંદ જીઆઈડીસીમાં જગ્યા લીધી તો સાણંદ જીઆઈડીસીના ખેડૂતોને પૂછજો, બરાબર, કે સાણંદ જીઆઈડીસીમાં જે ભાવ હાલતા હતા એના કરતાં ઊંચા ભાવે જગ્યા લઈ અને ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ કરેલું. એટલે ગરીબો માટે, ખેડૂતો માટે, યુવાનો માટે અને મહિલાઓ માટેનું એમની પોલિસી રહી છે. આજે કોઈ પણ આગેવાન મળવા ને, રાજનીતિમાં ફટદીન આગેવાનો મળતા નથી. ગામમાં સારા સરપંચ, સૂદ સરપંચ, તાલુકા પંચાયતમાં, જિલ્લા પંચાયતમાં, ધારાસભ્યમાં, સંસદ સભ્યમાં, મંત્રીમાં, મુખ્યમંત્રીમાં, વડાપ્રધાનમાં આ બધા જ્યારે લીડ લઈને ત્યારે કેટલી બધી કોન્ટ્રાવર્સી આવતી હોય. આ બધા વચ્ચે કામ કરવું ને એ બહુ ડિફિકલ્ટ હોય. નરેન્દ્રભાઈ જે રીતે કામ કરી રહ્યા છે, આજે હું રાજનીતિમાં નહોતો ત્યારે હોય ને, આવું પછી તમારા બે વચ્ચે કોન્ટ્રાવર્સી થતી હોય.
બે પોતપોતાનો પક્ષ ખેંચે અને એના વચ્ચે સમાધાન કરાવવું, ન્યાય કરાવવો, આ બધું એક ટફ કામ હોય છે. તો નરેન્દ્રભાઈ આપણને એવા આગેવાન મળ્યા છે જેની દૂરંદર્શી છે, જેની સંવેદના છે અને જેની પાસે વિકાસની સમજ પણ છે. ખાલી ટાઈમ પાસ કરવો એવું નહીં, એમની ઝડપીથી દૂરંદર્શીથી સોલારના એવડા પ્લાન્ટો કરાવે છે અને વિકાસો કરવા જોઈએ. ધોલેરા એવડું મોટું ડેવલપ કર્યું, સેમિકન્ડક્ટરના એવડા મોટા યુનિટ આવે છે, સેમિકન્ડક્ટર માટે પાવર જોઈએ. અને આપણે બધાય વિકાસના વિરોધી નથી, આપણે આપણું વળતર મળે, બરાબર ને? આપણો એક જ વિષય છે ને કે વળતર આપણને સારામાં સારું વળતર મળે અને એ આપણો હક છે અને એમને આપવું એમની ફરજ છે, એમાં કોઈ ઉપકાર નથી. ઉપરથી આપણે જમીન આપી છે, આપણે ક્યાંય ના ક્યાંય એમને ઉપર આપણે સહયોગ કરી છે. એટલે બધી બાબતોમાં હું સાથે છું. કોઈ પણ પ્રશ્ન હોય સહયોગ થઈને પછી તમે મને કહો કે ભાઈ હું તમારી જોડતી મધ્યસ્થ કડી છું. મારી પણ એક મર્યાદા છે, બંધારણીય પદની મર્યાદા છે, વ્યક્તિની મર્યાદા છે. મારા સંકલનમાં રહીને ઉપર આપણે ગમે જઈને કામ કરી શકાય. કોઈ પણ જગ્યાએ ગમે વાત કરી જાય ને તો કામ રહ્યા ને એ દરવાજો રહ્યો ને ચાવીથી જ ખુલે, કોઈ કઈ ભીતે માથા ફટવાડાથી ન ખુલે. સરકારના સંકલનમાં રાખીને જ કામની ઝડપ આવશે. પહેલા તો સૌથી પહેલા કંપનીએ જ કામ કરી દેવાનું હોય. કંપની નથી કરતી, સરકારે મધ્યસ્થી થઈ અને સરકારે સમાધાન કરાવવાનું છે. સમાધાન ન થાય તો ન્યાય કરવાનો, ન્યાયમાં ખેડૂતોને પૈસા આપવો, આ ન્યાય છે. એટલે એમાં છેક લગી ક્યાંય કોઈ પણ જગ્યાએ એને મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય, આવડું મોટું તંત્ર હોય, જ્યાં ગેપિંગ હોય એ ગેપિંગ આપણે પૂરા કરવાના છીએ. સાથે મળીને ગેપ પૂરા થશે અને સાથે મળીને કામ કરશું. એટલે જે હળવદમાં સાપકડામાં વળતર મળ્યું છે ને એનાથી સહેજ પણ ઓછું વળતર રહ્યું ને એ કોઈન્ટમાં નહીં મળે ને એ પ્રકારના મારા પૂર્ણ પ્રયત્ન સાથેનું મારું પરિણામ હશે. એટલે અને અહીંયા પાછું અત્યારે માનો કે વળતર મળી ગયા પછી કોર્ટમાં જવાનો વિકલ્પ તો ઊભો રાખવાનો છે, બરાબર? એમાં કે આપણે કોઈ જગ્યાએ આ લઈ લીધું એટલે અટકીને જ જવાનું, એ પણ જે કરવું પડે એ કરવાનું હોય છે. પણ મિનિમમ તો એક બેઝને એક બેન્ચમાર્ક તો બની જવો જોઈએ કે ભાઈ સાપકડામાં જે પૈસા આપ્યા છે એ અહીં તો આપી જ દો, બરાબર? અને એમાં હું તમારી સાથે દિલથી છું. 2027 સુધી તમે મને અમૂલ્ય મત આપીને આપ્યો છો. એટલે હું કોણ આ ભાજપનો છે કે આ કોંગ્રેસનો છે કે આપણે એવું કંઈ જોતો જ નથી. વિકાસના કામ કરવાના તો શક્તિનગર વેગોરો આ રોડ કરવાથી ફાયદો શું થાય છે? વ્યક્તિ કરતાં દલ મોટો, દલ કરતાં દેશ મોટો. કાલે અહીંથી હું અમદાવાદ પહોંચવાનો ન પહોંચવાનો મને ખબર નથી. આજે મારા હાથમાં જે મોકો છે, મારાથી જેટલા સારા કામો થાય ને એટલા કામો કરવાના. આની ક્રેડિટ કોણ લઈ જાય, શું લઈ જાય એની ક્રેડિટ ઈશ્વર લઈ જાય. બીજું ઈશ્વર સિવાય કોણ કરાવી શકે? મારે કેટલું બધું કરવું હોય તો મારાથી થતું હોત તો હું એક માણસનો માહોલ મુકાઈ દઉં, દારૂ મુકાઈ દઉં, એક માણસ યોગા પ્રેરણા. મારાથી કઈને ન થાય, ઈશ્વર કરાવે તો જ માણસમાં પરિવર્તન આવે. તો મારે મારા પરિવાર હોય બધાને હું સમરસ કરાવી દઉં, સમૂહમાં ખેતી કરાવી દઉં, સમૂહમાં જીવન જીવતા કરી દઉં. તો કોઈ મારાથી ન થાય. હું તો રજૂઆત કરી શકું, વિનંતી કરી શકું. માવો એ જાતે મૂકે તો જ પતે. તો કહેવાનો મતલબ હું અધિકારી કોઈ પણ રજૂઆત કરું. તમે ઘણી વાર કહેતા દબાઈને કામ થાય, દબાઈને કામ નથી થતા, એને કન્વિન્સ કરવાથી કામ થાય. અધિકારી હોય કે કોઈ પણ જગ્યાએ હોય, હળવદમાં પૂછો, તમે ધાંગધ્રામાં પૂછો, બહાર પૂછો, તો રોડો આપણે વધુ એટલે લાવી શકીએ કે આપણે એની સાથે સંબંધો કરી, રેપો કરી. આજ કોઈ પણ આપણો મજૂર હોય તો એને દબાઈને કામ ન થાય, એ પ્રેમથી એટલું કામ કરે. આપણે ખેતી કરતા માણસો, બળદને એક માણસ એમ કે લાકડી મારીને વધુ કામ થાય, લાકડી મારીને વધુ કામ ન થાય. પ્રેમ આપો ને બાપો કરો ને તો ધોરો તૂટી જાય એટલું કામ કરે. એટલે કોઈ પણ આગેવાન પાસે કામ લેવાની એક ટેકનિક હોય, ટ્રીક હોય, અને એ ટેકનિક મને મારી સમજણ મુજબ મેં ક્રિએટ કરી. તમને આગેવાન બનાવ્યો, અમે બધા મુખ્યમંત્રીને મત આપ્યો હોય, સાંસદો ભેગા થઈને વડાપ્રધાન નરેન્દ્રભાઈને મત આપ્યા. તો નરેન્દ્રભાઈ મોદી સાહેબની એક વિશેષ આવડત હોય. આ વિશ્વમાં એટલું યુદ્ધ હાલતું હોય, આ બધા વચ્ચે દેશને રક્ષણ આપતા આગેવાન બનાવ્યો એનું દાયિત્વ હોય છે. તમે કોઈકને ડ્રાઈવર બનાવો તો તમે આપણા ભરોસે ડ્રાઈવર બનાવ્યો છે, તો ડ્રાઈવરના ભરોસે 56 પેસેન્જર શાંતિથી સૂતા હોય. એમ તમે આગેવાન બનાવ્યા હોય તો આગેવાનની સંવેદના હોવી જોઈએ. અને બીજું, આગેવાનની સંવેદના હોય તો એની સાથે તમારે એની લિમિટેશન સમજવી જોઈએ. તમને શું લાગે અહીંયા થતું હશે એટલે મને કંઈ એની પીડા જ નહીં થતી હોય? મારી પીડાની એટલી હોય. મુખ્યમંત્રીશ્રીને પણ રજૂઆત કરતા હોય. ખાનમાં ડિમોલેશન હાલતું હતું, શામજીભાઈને અમે બધા એક વિષયમાં ગયા કે ડિમોલેશનમાં આટલી જરૂર નથી, ક્યાંય કરવો જોઈએ. ડિમોલેશનમાં એમ કીધું જ્યાં જે વિષય હોય તમે રજૂઆત કરો. એકવાર તમારું કામ ચાલુ થઈ ગયું ને પછી તો
એ કામો ડિમોલેશનના કામો પતવા પડે. એવી રીતે કોઈ પણ કામો હોય તો સરકારની એક સિસ્ટમ હોય. કદાચ કામ આગળથી એક પાછળ થયા હોય. ન્યાય બાબતોમાં સરકાર ઊભી છે, હું પણ ઊભો છું. આજે તો હું ધારાસભ્ય છું, કાલ ધારાસભ્ય નહીં હોય ને તો તમારા પાડોશી ગામનો દીકરો છું, તમારો દીકરો છું. કાયમી હું ધારાસભ્ય તો હતી, પછી કોઈ બીજો આવશે, ત્રીજો આવશે, પણ હું તમારી સાથે કાયમી છું અને મારે રહેવું જોઈએ. એકવાર તમે મને મોટો કર્યો છે, મને પરિવારે મોટો કર્યો છે, મને તમે બધાએ મોટો કર્યો છે, મને ઈશ્વરે સદબુદ્ધિ સમજણ આપી છે. મારે ક્યાંય પણ બે માણસ વચ્ચે ઝઘડો થતો હોય તો મારે સમાધાનનું નિમિત્ત બને. મારે બે જણને ઝઘડો કરાવવાનું નિમિત્ત ન બને. મારે કે અવરા લાગ ન કરાય. મારે સૌનું કામ કરવાનું હોય અને આ પ્રકારના આપણે કામ કરશું તો જેનું સંગઠન હોય, જેનો સંપ હોય, એનો રૂપિયો 10 રૂપિયા થાય. અને એથી ઉલટું, જેનું સંગઠન ન હોય, જેમાં સંપ ન હોય, જેમાં ગુને ન હોય, તેનો રૂપિયો 10 રૂપિયા થઈ જતો હોય. હું તમને કહું છું, ચૂંટણી વખતે પણ ડિસેમ્બર 2022 હું ચૂંટણી લડ્યો ત્યારે હું જાહેરમાં કહેતો હતો કે મારા કોઈ ખેડૂત ભાઈઓ જમીન નહીં વેચતા, જમીનની કિંમત ઘણી વધવાની છે. એ જ હું તમને કહું છું કે આગામી દિવસોમાં હજી પણ આપણું ભવિષ્ય બહુ સારું છે. આ જમીનનું કરોડ રૂપિયાની જમીનો ટૂંક સમયમાં હું જોઈ રહ્યો છે. આ ભાવ વધવાના છે, કારણ કે બાગાયતનું એવડું મોટું કામ થઈ ગયું છે, સોલારનું એવડું મોટું કામ થઈ ગયું છે, ઇન્ડસ્ટ્રીઝ ગુજરાતમાં, એટલે ગુજરાતનું આખું અર્થતંત્ર વધવાનું છે. ગુજરાતનો વિકાસ બીજા રાજ્યો કરતાં આખી ઊંચાઈ પકડી છે. એવી રીતે ભારતમાં પણ નરેન્દ્રભાઈની દૂરદર્શીથી એટલું મોટું કામ થાય છે. આપણા યુવાનો જે વિદેશમાં જતા હતા એ ધીમે ધીમે રોકાશે. આપણું યુવાધન અહીં રહેશે, આપણું પરિવર્તન આવતું જાય છે, મહિલાનું સશક્તિકરણ થતું જાય છે. પહેલા દીકરીને ભણાવતા નહોતા, દીકરીને ભણાવવા માંડ્યા છે. આજે જ્ઞાતિ જાતિના ભેદો ઘટ્યા છે. એટલે કોઈ નરેન્દ્રભાઈ એકથી નથી રિઝલ્ટ આવતું, પ્રકાશ વર્મોડા એકથી રિઝલ્ટ નહીં આવે. તમે બધા મહેનત કરો છો, રાતની ખેતીમાં મહેનત કરો છો, કોઈ ઉદ્યોગમાં મહેનત કરે છે, જતું કરી છે, એકબીજાને સંભાવતી રહી છે. એટલે આપણા કોઈન્ટની જમીનના ભાવ વધશે, એટલે આપણા ધાંગધ્રાના ભાવ વધશે. હળવદમાં લાખ રૂપિયા વાર જમીનના ભાવ થયા છે. એ ધાંગધ્રામાં 28,000 આપણે અટકા છીએ. હજી આને આપણે લાખ રૂપિયા કરવા હોય તો ગામમાં પોલીસ વગર કામ થાય, ગામમાં કોર્ટોની જરૂર ન પડે, ગામમાં જેટલો સંપ હોય, આગેવાન એક હોય, રાગદ્વેષ ન હોય તો થાય. એટલે મારાથી શક્ય એટલા હું પ્રયત્ન કરતા, છતાં પણ મારાથી ભાવ, વિચાર, વાણી, વર્તન, કર્મથી ક્યાંય ને ક્યાંય મારા ખેડૂત ભાઈને જાણતા અજાણતા દુઃખ થયું હોય, મારાથી તમારી સાથે ઊભા રહેવામાં ક્યાંક કચાશ રહી હોય તો હું ખુલ્લા હૃદયથી, અંતઃકરણથી આપ સૌની માફી માંગુ છું. મારો કોઈ ઈરાદો તમને દુઃખ પહોંચાડવાનો ન હોય, બરાબર, પણ છતાં પણ તમને ક્યારેક એવું થયું હોય તો બધા, જયુભા ચિંતિત હોય, દેવપાલ કાકા ચિંતિત હોય, કનકસિંહ ચિંતિત હોય, અમે બધા કે ભાઈ આ ખોટું થાય છે. કોઈ પણ જગ્યાએ ખોટું થતું હોય તો એ કોઈ ગમતો વિષય ન હોય, પણ સમય સંજોગો, એની બધી લિમિટેશન, દ્રૌપદીનું વસ્ત્રારણ થતું હોય તો કે ભીષ્મકર્ણ રાજી ન હોય, બરાબર. કોઈ પણ જગ્યાએ કોઈ પણ ખોટું કામ થતું હોય, કોઈ પણ જગ્યાએ, તો એટલી તો આપણી સમજ ના હોય કે આ ખોટું થાય છે, બરાબર. હવે ખોટું થાય છે એનો ન્યાય કરાવો ને એ જવાબદારી છે. એના ભાગરૂપે જ હું આવ્યો છું. અને કાલે હું કહું છું કે આપણામાંથી 5-7 આગેવાન આવો, જીતુભાઈ વાઘાણી સાથે બેસી અને પહેલા ફેઝમાં આપણે હળવદ સાપકડામાં જે વળતર આપ્યું છે એ વળતર આપો, અને પછી આગળ જે રાજ્ય લેવલે જે પોલિસી થાય એ પોલિસી માટેનું કંઈ પણ બાબતોમાં હું તમારા બધાની સાથે છું. ખુલ્લા મને તમે મને તમારા પ્રશ્નો કહી શકશો અને એના સોલ્યુશન માટેનું જે પણ થતું હશે એટલું હું સાથે મળી અને સોલ્યુશન કરીશ.